સમય મળે હું બહુ ગૌરવ સાથે કહી શકું કે રાજુલાની ઉપર એક ગામ છે, ગામનું નામ મને યાદ નથી, નામ છે હાવજભાઈ. હીરા ઘસે બિચારા રોજ ભાગવતજીના એક અધ્યાયનો પાઠ કરીને સૂવે છે. એટલું બધું સંસ્કૃત નથી આવડતું તોય જે આ અમે શ્લોક બોલતા હોય સ્ક્રીન ઉપર આવતા હોય, અત્યારે ટીવીની સ્ક્રીન ઉપર આવે છે આ બધા શ્લોકો, એ શ્લોકોના વોટ્સએપ પોતાના મોબાઈલમાં આવે ફોટા પાડી લે, ડબલ સ્વિચ દબાવીને ફોટો પાડી લઈને ફોટો રાખીને એ શ્લોક પછી આમાં જોઈને એમાં જેમ બોલાતો એમ બોલતા બોલતા ભાગવતજીનો પાઠ કરે. અભણ હોવા છતાં પણ રોજ પાઠ કરે. મેં એમને કીધું તમે એટલા સમયથી હાવજભાઈ પાઠ કરો, તમને કેવું લાગે છે? છેલ્લા 1.5-2 વર્ષથી પાઠ કર્યો, તમને આ પાઠ કરતા કરતા કેવું લાગે? એનો જવાબ હતો એક જ વાક્યમાં કે આ પાઠ કરવાથી મને એવું લાગે કે કનૈયો સતત મારી સાથે છે. મને કેવો અનુભવ થાય. કૃષ્ણ એક સામાન્ય હીરા ઘસતા વ્યક્તિને પણ એમ થાય આ પાઠ કરતા કરતા કે કૃષ્ણ મારી સાથે છે. તો ભણેલા ગણેલા વ્યક્તિ, સમજનારા વ્યક્તિ પાઠ કરતો તો વાત જ પૂરી થઈ ગઈ. અમે અત્યારે સતત અનુભવ કરીએ કે સતત કૃષ્ણ અમારી સાથે છે. સતત એક ક્ષણનો પણ હું એવો વિચાર નથી કરતો કે ભગવાન મારી સાથે ન હોય. હું કથા વાંચતો હોય મને ક્યારેક